કે જેવી રીતે ભગવાન પ્રતિ ભક્તને પ્રેમ છે, એટલો જ પ્રેમ ભક્તને ભગવાનમાં છે. બે એકબીજાને એટલો જ પ્રેમ કરે છે સામે. પણ આ જગતમાં એ જોવામાં આવ્યું છે કે પ્રેમ જે છે ને, પ્રેમ કરવાની ઘણા લોકોની ઈચ્છા છે, પ્રેમ કરવો છે, પણ પ્રેમના સ્વરૂપને સમજતા. પ્રેમ જે છે ને એકાકી વસ્તુ છે, એકાંગી છે. પ્રેમ હંમેશા એક બાજુથી જ હોય, ડબલ બાજુથી થાય ને એ પ્રેમ છે જ નહીં, એ વ્યવહાર છે. સમજો, આ બહુ જાણવા જેવી વસ્તુ છે. પ્રેમ કોઈ દિવસ બે બાજુથી ન થાય. તમે 100 રૂપિયા લઈને દુકાને ગયા અને દુકાનવાળાને કીધું 100 રૂપિયાની ખાંડ આપો, એને 100 રૂપિયાની ખાંડ આપી દીધી. આ પ્રેમ છે કે વ્યવહાર છે? વ્યવહાર. કારણ કે તમે જેટલું આપ્યું એના બદલામાં એને એટલું આપી દીધું પાછું. આ જગતમાં પ્રેમથી માણસ દુખી શું કામ છે ખબર? એ બીજાને પ્રેમ કરે ને તો એ અપેક્ષા રાખે કે મેં એને પ્રેમ કર્યો તો એ પણ મને એટલો જ પ્રેમ દખવામાં છે. બાકી આ તમે છોડી દો, એ મને પ્રેમ કરે કે નહીં આપણે કરવો છે, ડિવોર્સ કોઈ દી થાય જ નહીં. ક્યારે? ભૌતિક જગતની વાત છે. અહીંયા પ્રેમ એકાંગી છે. પ્રેમ કોને કહેવાય? જેમાં સામેવાળાના સુખની જ ચિંતા હોય, આપણી નહીં. આ જગતમાં એક પ્રેમી બીજા પ્રેમીને ગિફ્ટ આપે ને, પછી સામે અપેક્ષા કરે કે ઈ મને આપે, ન આપે તો બ્રેકઅપ. સારો શબ્દ છે કોણે આપ્યો, એ બ્રેકઅપ. એની વ્યાખ્યા નથી જવું, પણ આ પ્રેમ નથી. પ્રેમમાં હંમેશા તમે જેને પ્રેમ કરો છો ને એને સુખી કરવાની, એના જ સુખની ભાવના હોય, આને પ્રેમ કહેવામાં આવે છે. એટલે પ્રેમ એકાંગી છે. જેવી રીતે ભક્તો ઉદાહરણ આપે છે, એક ગામડાનું ઉદાહરણ આપણે લઈએ. હવે તમે ગામડે જાઓ અને ગમાણે પશુ બાંધ્યા હોય, બાજુબાજુમાં 2 ભેંસ બાંધી હોય, પછી એક ભેંસ બીજી ભેંસને જીભથી ચાટે. જોયું છે તમે? આમ 2 મિનિટ 5 મિનિટ ચાટે ને એટલે જે ભેંસને ચાટે ને એને તો ઊંઘ આવી જાય, મજા આવે એટલે એ હુઈ જાય. અને એ હુઈ જાય પછી બીજી ચાટે, જે ભેંસ ચાટતી હતી ને એને શીંગડું મારે અને જગાડે. હું કામ? મેં તને ચાટી તો તારે મને ચાટવી પડે. જ્ઞાન તો બધે પડ્યું છે, જો કામ આવી જાય તો પકડી લેવાય તરત. પ્રકૃતિ જ જ્ઞાન આપે છે ને. પશુઓમાં એ વ્યવહાર છે, એ હામાં આવે કે મેં આ કર્યું તો તારે મને. મનુષ્યોમાં એ છે, મેં પ્રેમ કર્યો તો મને પ્રેમ કરો. પણ અહીંયા કહે છે, આ સંસારમાં વાસ્તવિક પ્રેમના ઉદાહરણ યદિ તમે જોવો તો પ્રેમ એકાંગી છે. માછલી પાણીમાં રહે, માછલીને જળ સાથે ખૂબ પ્રેમ, પણ જળને માછલી સાથે પ્રેમ છે? પણ માછલી એની પરવા કરે કે જળ મને પ્રેમ કરે કે નહીં? ચાતક પક્ષી, ચાતકનું નામ સાંભળ્યું તમે? સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ આવે ને એ જ બુંદને ગ્રહણ કરે, એની સિવાય બીજું ન હાલે. એટલો પ્રેમ છે એ જળમાં. અને માની લ્યો સ્વાતિમાં વરસાદ ન થયો તો તરફડીને મરી જાય, પણ બીજું પાણી ગ્રહણ કરે. એક સંત એક આ ચાતકના વિષયમાં એક સુંદર ઉદાહરણ આપતા કહે છે, ગંગાજીના તટ ઉપર એક વૃક્ષ હતું અને એ વૃક્ષ ઉપર એક ચાતક પક્ષી અને એક એનો પુત્ર બે નિવાસ કરે. તો એ ચાતક ગરડું થઈ ગયું એટલે એણે એના પુત્રને કીધું કે મારું મૃત્યુ થાય તો મારો આ જે દેહ છે ને
એ તું ગંગા જળમાં ન પધરાવતો. તારે કાંઈ પણ હવે એના પક્ષીઓમાં જે વિધિ આવતી હોય પણ એમાં ગંગા જળનો પ્રયોગ થવો જોઈએ. સ્વાતિ નક્ષત્રમાં વરસેલું જળ જો તારી પાસે સંગ્રહ હોય એ મારી ઉપર નાખજે, બાકી ગંગા જળ મારે હાલે. એમાં બનવા સંજોગી થયો કે એ જે ડાળ ઉપર બેઠું હતું ન્યાથી એને શરીર છોડવાનો સમય આવ્યો અને એ ચાતક ત્યાંથી સીધું ગંગા જળમાં પડ્યું. ગંગા જળમાં પડે શું થાય? ચાંચ બંધ કરી લીધી એને કે ગંગા જળનું એક બિંદુ તે મારી અંદર આવવું જોઈએ. આટલો પ્રેમ છે ચાતકને સ્વાતિના જળમાં. હવે ઈ સ્વાતિનું જળ અથવા ઈ વાદળો ઈ ચાતકને એટલો પ્રેમ નથી કરતા અને ચાતક એની પરવાઈ કરતું. વરસાદ જયારે આવવાનો હોય ને તો ઈ ચાતક પક્ષી એટલું જોર જોરથી બૂમ પાડીને ઈ વરસાદને બોલાવે છે. ઈ વરસાદ આવે નહીં અને અગ્નિના ગોળાઓ વરસતા હોય ને તો ઈ મરવાનું પસંદ કરે, પણ સ્વાતિ સિવાય બીજું કોઈ જળ પસંદ કરતું. આ પ્રેમ છે એક બાજુથી. એમાં અપેક્ષા નથી કે ઈ વાદળ મને પ્રેમ કરે, માછલીને અપેક્ષા નથી કે જળ એને પ્રેમ કરે. એમ આ જગતમાં આપણે ભગવાનને પ્રેમ કર્યો તો એ અપેક્ષા ન હોવી જોઈએ કે ભગવાન મને પ્રેમ કરે. અને ભગવાન આ સંસારમાં જે ભક્તને પ્રેમ કરે છે ને એની પાસે ભગવાનની અપેક્ષા રાખતા નથી કે ઈ મને પ્રેમ એકાંગી. પણ ભક્ત અને ભગવાનમાં જુદું છે. ભક્ત ભગવાનને જેટલો પ્રેમ કરે ભગવાન ભક્તને એટલો જ પ્રેમ કરે છે. અને આ પ્રેમનું સ્વરૂપ કેવું છે તો એના વિષયમાં કહે છે કે જેવી રીતે ચંદ્રમાની કલાઓ વધતી જાય, પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, દિવસે ને દિવસે જેમ ચંદ્ર વધતો જાય એમ પ્રેમ જે છે ને એ દિન પ્રતિદિન વધતો જાય છે, એનું લેવલ ઊંચું થતું જાય. પણ એ પ્રેમમાં ક્યારેય પૂર્ણિમા આવતી એ અપ જાય, કારણ કે પૂર્ણિમા આવે તો પછી ત્યાં સ્થિર થાય ને પછી તો ઘટવાનું ચાલુ થાય. પણ પ્રેમમાં કોઈ દિવસ પૂનમ આવતી. આ પ્રેમનું સ્વરૂપ છે. ભક્તો શું કામ ભગવાન કૃષ્ણને પામવા ચાહે છે? શું કામ ગોલોક જવા ચાહે છે? કારણ કે ભગવાનના ધામની અંદર પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય, ત્યાં કોઈ દિવસ માઇનસ આવતો. કમી નથી પ્રેમની ક્યાંય, ભગવાનના ધામમાં પ્લસ થતું જાય છે. એટલે ભગવાનની પ્રેમને ચાહે છે. તો આ રીતે ભગવાન જે રીતે પ્રેમ કરે છે એ જ પ્રમાણે ભક્તો પણ એમને પ્રેમ કરે છે અપેક્ષા વગર. ભગવાનની પોતાના ભક્તથી કોઈ અપેક્ષા નથી અને ભક્તની ભગવાનથી કોઈ અપેક્ષા નથી. તમે વિચાર તો કરો, ધ્રુવ અને પ્રહલાદને આવીને ભગવાનને કહેવું પડે એ બેટા કઈક માગ તું, પણ ભગવાન કહે છે પ્રભુ મારે કઈ જોતું. વિચાર કરો, દેવા વાળો સાક્ષાત ભગવાન અને ઈ જગતના ઈશ્વરને ના પાડે કે મારે કઈ જોતું. કેવો? અને પ્રહલાદ મહારાજ તો બોલ્યા છે ભાગવતમાં કે પ્રભુ તમારી ભક્તિ એટલે નથી કરી કે તમે પ્રસન્ન થાઓ અને હું તમારી પાસે કાંઈક માગું. ભજન કરવું અને એના બદલામાં કાંઈક માગવું, આ તો વાણિયાનો વેપાર છે. મેં પ્રેમ કર્યો છે, વેપાર. પ્રહલાદજીના શબ્દો છે, ભગવાન સાથે મેં પ્રેમ કર્યો છે પ્રભુ, વેપાર નથી. એટલે મારી કોઈ ઈચ્છા. એક એક ભક્તો ઇતિહાસમાં થયા છે એમ ભગવાન સામેથી દેવાની ઈચ્છા કરે પણ ભક્ત લેતા. સુદામા ભગવાનને દ્વારિકા આપી પણ સ્વીકારી. આટલા એની નિષ્કામતાની શું વાત છે. એવા એવા એકથી એક નિષ્કામ ભક્ત થયા છે આ જગતમાં. અને એણે જે પ્રેમ કર્યો છે ને ભગવાનને, એ પ્રેમનું વાસ્તવિક રૂપ છે. એક કવિ કહે છે, હું હાથને મારા ફેલાવું
તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી. હાથ ફેલાવું તો તારી કૃપા બહુ દૂર નથી. કેમ? કારણ કે તું દેવા જ બેઠો છે, પણ હું માગું અને તું આપે મંજૂર નથી આપે. એક ભક્ત બહુ સુંદર કહે છે, પ્રભુપાદે લખ્યું છે, ભાગવતમાં જેટલા ભક્ત છે ને એમાં સર્વશ્રેષ્ઠ પ્રહલાદ મહારાજ છે. શું કામ? ગમે એટલા કષ્ટ આવ્યા જીવનમાં, કોઈ દી કીધું નહીં પ્રભુ આવો અને બચાવો. એક પ્રાર્થના નથી ભાગવતની અંદર કે કોઈએ કીધું અરે પ્રહલાદ આટલું દુઃખ છે, ભગવાનને બોલાવ્યું તો ખરી. પ્રહલાદ કે ખબર નથી મારા જીવનમાં શું થાય છે. વગર પ્રાર્થના એ વગર બોલાવે ભગવાને ક્યાં રક્ષા નથી કરી પ્રહલાદની. આ પ્રેમ છે. પ્રેમેર સંબંધ જહાં પ્રેમેર સ્વભાવ. બોલાવા નથી પડતા, એ આવી જાય. આ પ્રેમ છે. નિષ્કામ ભક્ત એટલા પોતાની અંદર પ્રેમમાં દ્રઢ હોય છે, માગતા નથી. ખુદ ભગવાન આવીને કે તો પણ માગતા નથી. અને માની લો ભગવાન કદાચ તિરસ્કાર કરે તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, આશ્લિષ્યવા પાદરતામ વિનષ્ટુમામ અદર્શનાન મર્મહતામ કરોતુ વા યથા તથા વા વિદધાતુ લંપટો મત પ્રાણનાથસ્તુ સૈવના પર. શિક્ષાષ્ટકમ અંતિમ શ્લોક. આશ્લિષ્યવા, ઈ કૃષ્ણ મારું આલિંગન કરે કે મારો ત્યાગ કરે, એના વચનોથી મને મર્માહત કરે, મને કાંઈ પણ કરે, છતાં મારા પ્રાણનાથ ઈ જ રહેશે. આ પ્રેમ છે, આ ભક્તિ છે. એ તો ઘણા ભક્તો કે પ્રભુજી હરે કૃષ્ણ મહામંત્ર જપવાનું જેથી ચાલુ કર્યું ને, હક નથી જીવનમાં. પહેલા તમારે બધું હરખું જ હાલતું હતું, આમાં આવ્યા પછી ડખો શરૂ થયો છે. આવું જે ભક્તો કહે છે ને, એ હજી ભક્તિના સ્વરૂપને બરાબર સમજ્યા. તમે ભક્તિ શું કામ કરો છો? એક પ્રશ્ન છે. ભક્તિ શા માટે કરીએ છીએ આપણે? છે ઉત્તર? શું કામ ભક્તિ કરીએ? ચાલો કયો, પછી આપણે આગળ વધીએ. આનંદ માટે. કોને આનંદ જોતો છે? આપણે. આ તો હેતુ થઈ ગયો ભાઈ. કૃષ્ણના આનંદ માટે, કૃષ્ણના સુખ માટે જે ભજન થાય ને, આ પ્રેમ છે. અને એના ઈ કૃષ્ણને સુખી કરવા કદાચ સાક્ષાત કૃષ્ણને છોડી દેવા પડે ને, તોય ભક્તો છોડી નહીં, તે ઈ કૃષ્ણને સુખી કરવાનો પ્રયાસ કરે છે. આ ગૌડીય ફિલોસોફી છે ભાઈ. થોડુંક વિચારથી ઉપર લાગશે. કૃષ્ણના સુખ માટે સાક્ષાત કૃષ્ણનો પણ ત્યાગ કરવો પડે તો પણ ભક્તો એનો ત્યાગ કરી દે છે. દામોદર લીલા, દશમ સ્કંદ, 9મો અધ્યાય. યશોદાજી જ્યારે કૃષ્ણને દૂધ પીવડાવે ને, તો ઈ સમયે યશોદાજીએ ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું ગરમ કરવા.
અને યશોદાજીને થયું કે ઉભરાઈને વયું જાહે, કૃષ્ણને ત્યાં મૂકી અને યશોદાજી દૂધ બચાવવા ગયા છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આ પ્રસંગ ઉપર લખતા કહે છે, કૃષ્ણને છોડી ભગવાનને સુખી કરવા એ ભક્તનું કાર્ય છે, પણ યશોદાજી કૃષ્ણને મૂકીને ગયા ને તો કૃષ્ણ દુખી થઈ ગયા. ત્યાં સુધી સુખદેવજીએ કીધું, સંજાત કોપ, કૃષ્ણને ક્રોધ થઈ ગયો હૃદયમાં. છેક ગોલોક થી ધક્કો ખાધો છે અને મને છોડીને દૂધ બચાવવા જાય છે. યશોદા ઉપર ક્રોધ થયો ભગવાનને. અને બીજો એક પ્રસંગ ઈ જ દશમ સ્કંદમાંથી કે જ્યારે ભગવાન કૃષ્ણ મથુરાની અંદર કંસની રંગશાળામાં પ્રવેશ કરે તો કંસના ઈ ચાણૂર, મુષ્ટિક ઇત્યાદિ જે મલ્લ હતા, એ મલ્લ ભગવાન કૃષ્ણ ઉપર મુષ્ટિકાથી પ્રહાર કરે. સુખદેવજી કહે છે, એ મલ્લના પ્રહારથી ભગવાનને અતિ આનંદ થઈ રહ્યો છે, સુખ થઈ રહ્યું છે. બે લીલાનો ડિફરન્ટ જોજો ધ્યાનથી. યશોદાજીનું કૃષ્ણને છોડીને જવું એને દુખી કરે છે, છતાં સુખદેવજીએ યશોદાને ભક્ત કીધા અને અસુરોના પ્રહારથી ભગવાનને આનંદ પ્રાપ્ત થયો છે, છતાં સુખદેવજી એને અસુર કહે છે. શું કામ? કારણ કે યશોદાએ કૃષ્ણને છોડ્યા છે કૃષ્ણની સેવા માટે. યશોદાજીએ વિચાર કર્યો કે અત્યારે તો આ મારું દૂધ પીવે છે, પણ જો આ દૂધ ઉભરાઈને વયું જાય ને, બપોરે ભૂખ્યો થશે ને, ત્યારે એને પાછી આ દૂધની જરૂર. તો કૃષ્ણના સુખ માટે સાક્ષાત કૃષ્ણને છોડવા પડે તો એ ભક્ત છોડી અને કૃષ્ણની સેવા પસંદ કરે છે. જ્યારે ઓલા મલ્લ જે હતા એના મનમાં કૃષ્ણની સેવાની કોઈ ભાવના હતી? એ તો કૃષ્ણને મારવા ચાહતા હતા, ભલે ભગવાનને આનંદ આવતો હતો. એટલે સુખદેવજીએ ત્યાં એને અસુર કીધા છે. આ ભાગવતના રહસ્યો છે. યશોદાનો કૃષ્ણમાં પ્રેમ છે, જ્યારે અસુરોને વેર ભાવ છે. એટલા માટે પ્રેમનું આ સ્વરૂપ આને સમજવું બહુ જરૂરી છે. એકાંગી પ્રેમ ચાતકનો જેમ સ્વાતિમાં છે, માછલીનો જેમ જળમાં છે, એવો પ્રેમ ભગવાનમાં ભક્તને છે. અને ભગવાનને પણ પોતાના ભક્તોમાં એટલો જ પ્રેમ છે. પેઠણ ગામની જે આપણે વાત કરી, સંત એકનાથજીનું જે ગામ છે, આ એકનાથજીના ઘરે ભગવાન શ્રીખંડીઓ બનીને રહેતા. એક નોકર બની નદીએથી જળ ભરીને લાવવાનું. સવારે એકનાથજીના ઘરમાં જેટલા વાસણ હતા ને બધા વાસણ જળથી ભરવાના. એ જમાનામાં જે વ્યવસ્થાઓ હતી, કાવડ લઈને પાણી લેવા જવાનું નદીએ રોજ. અને કેટલા દિવસ ભગવાને આ કામ કર્યું ખબર છે? 1 વર્ષ, 2 વર્ષ, 36 વર્ષ એકનાથજીના ઘરે ભગવાન નોકર બનીને રહ્યા છે. સેવા કરી છે ભગવાન 36 વર્ષ. અને 36 વર્ષ પછી ખબર કેમ પડી? પંઢરપુર જઈ અને ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારે તમારા સાક્ષાત દર્શન કરવા છે, તમે છો ક્યાં અત્યારે? તો કે પેઠણ ગામમાં એકનાથજીના ઘરે શ્રીખંડીઓ બનીને અત્યારે સેવા કરું છું, અહીં આવી આવ. ભક્તિમાં કેવો લાભ છે! જો આપણને એમ થાય કે ભગવાન આપણી પાસે સેવા કરાવીને તોડવી નાખશે, પણ સામે ભગવાન તે આપણી સેવા કરવા માટે તૈયાર જ હોય છે. આ તો ભક્ત સેવા કરવા નથી દેતા, એટલે ભગવાન કોઈ છુપા વેશે આવીને સેવા કરે છે. વિચાર તો કરો, 36 વર્ષ નોકર બનીને રહ્યા છો અને કોઈ પગાર નહીં લેવાનો. ભક્તની સેવામાં ભગવાનને કેટલો આનંદ આવે છે.